નમસ્કાર મિત્રો, પંડ્યા રિપોર્ટ્સમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજે એક નવા મુદ્દે આપણે વાત કરી છે અને એ મુદ્દે વાત કરીએ કે એક નાની અમથી વાત. ગઈકાલે નેપાળના મુદ્દે આપણે ચર્ચા કરી હતી. યુવાનો હિંસાએ ચડ્યા હતા અને ઉભરીને વચગાળાના સરકાર અને ત્યાંના વડાપ્રધાન માટે એક નામ બહાર આવ્યું છે. એ નામ છે સુશીલા કાર્કી. તમે સમજો, એ ભ્રષ્ટાચાર વિરોધી એમની છાપ છે ત્યાં, અને પોલિટિકલ સાયન્સના અભ્યાસી છે. લગભગ એમની ઉંમર પણ 72-73 વર્ષની હશે અને નેપાળના પ્રથમ મહિલા ન્યાયાધીશ છે. યા સુશીલા કાર્કીજી એમનું નામ આવ્યું છે. અને સરકાર ત્યાંનું સેના અને આ ઉપદ્રવીઓ જે વિદ્યાર્થીઓ આંદોલનમાં ઉતર્યા છે એના ગ્રુપ સાથે ચર્ચા પણ ચાલી રહી છે. અને સુખ સેવા નેપાળના વડાપ્રધાન નવા મળશે, નેપાળમાં શાંતિ સ્થપાય એવું આપણે ઈચ્છીએ. આપણા આજના વિડીયોમાં આપણે વાત કરવી છે રાજકીય અપેક્ષાઓ, મહેચ્છાઓ અને કાંડો. રાજકીય નેતાઓ કેડરબેઝ ગણાતા હોય, શિસ્તબદ્ધ ગણાતા હોય, બધું ગણાતું હોય, પણ એના માટે કયા હદ સુધી ઉતરે સત્તા માટે, એ આપણે આજના વિડીયોમાં સમજીશું. ભૂતકાળની કેટલીક વાતો લઈશું. એ અપેક્ષાઓ ભૂતકાળના સંદર્ભમાં અને એને લઈને આજના સંદર્ભમાં એ પણ મનમાં દિલમાં ધરબીને બેઠેલા હોય, પણ એમનાથી કદાચ બની શકે એવું કે કોઈ ડર હોય, બોલાતું ના હોય, એવું હોઈ શકે. એ આપણે સમજ. ગુજરાતમાં નવનિર્માણનું આંદોલન થયું અને 1973માં જ્યારે આ આંદોલન થયું ચીમનભાઈ સામે, પણ એ વખતે જ્યારે ચીમનભાઈ સીએમ તરીકે આવ્યા ત્યારે આવું જે રાજકીય મહેચ્છાઓ સંતોષવા માટે, સત્તા માટે અમદાવાદના પંચવટી ફાર્મની અંદર કેટલાક ધારાસભ્યોને દાગ ધમકી, પ્રલોભનો આપીને કે નાણાકીય મદદ કરીને ભેગા કરવામાં આવ્યા હતા એવું કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે સીધા 2019 સમજીશું. આજે ટૂંકા મુદ્દાના પછી એની પર લંબાણ પર ચર્ચા જ્યારે ગુજરાતની એક કાંડ વિશે વાત કરી છે એની પર કરી છે. 2019માં મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી બાદ સરકાર બનાવવા માટે જે પરિણામ આવ્યા એ બધા મિક્સિંગ હતા. અને એ 2019માં મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભાજપ અને શિવસેના અને કોંગ્રેસ અને એનસીપી વચ્ચે થયેલ રાજકીય કાવા દાવા તો આપણને યાદ જ હશે. ઘણું બધું થયું. તે વખતે એનસીપી તૂટી, ત્યારબાદ શિવસેના તૂટી, અને જે કંઈ પ્રશ્નો મહારાષ્ટ્રની અંદર ઉપસ્થિત થયા હતા એમાં પણ રાજકીય મહેચ્છાઓ. શિવસેનાને એવું હતું કે ભાઈ અમારો સીએમ બને, ભાજપને એવું હતું કે અમારો સીએમ બને. એમાંથી પાછા ભાગલા પડ્યા અને છેવટે તો શિવસેનાના બન્યા અને છેવટે પછી ભાજપના સીએમ ત્યાં બન્યા. એમાંય પછી નારાજગી તો હતી જ, પણ એ પેલા ભાઈ એમના વતનમાં જતા રહ્યા શિવસેનાવાળા. પેલા બીજા જે ઠાકરેના ગુંચી જુદા પડ્યા એને પછી અમને કંઈ સમજાવી લીધા હશો, કોઈ મેટર પર થઈ હશે વાત. અને એ રાજકીય મહેચ્છા માટે મારા મુખ્યમંત્રી બને. હવે વાત મુખ્ય કરીએ. ગુજરાતમાં 1995ની અંદર એક કાંડ થયો હતો. એ રાજકીય મહેચ્છાઓ માટે, રાજકીય ઈચ્છાઓ માટે, પણ એને મહેચ્છા કરવી કે પછી નગણ્ય ગણતા જે નેતાઓ અપેક્ષાઓ હતી એ પૂરી નથી થતી એટલે એ વસ્તુ થઈ હતી. એ આપણે એને ખજુરાહો કાંડથી ઓળખાય. એ પહેલાં જે ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું, પણ એ જે બાબરી મસ્જિદ તૂટી, એનો ઢાંચો તોડ્યો અને એના ઉન્માદથી ગુજરાતની અંદર 121 સીટ પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો. અને વિજય થયા બાદ ગુજરાતની અંદર પહેલાં ફૂલ્લી ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી કોઈ બન્યા હોય તો કેશુભાઈ પટેલ બન્યા હતા ગુજરાત. અને કેશુભાઈની સરકાર બની. પણ આ પહેલાંની એક જે વાત કરી કે ગુજરાતની અંદર ભાજપને ઊભી કરવા માટે, સંગઠન ઊભું કરવા માટે કેશુભાઈ, અને એટલો એનાથી કદાચ વિશેષ કોઈનું પ્રયત્ન હોય કે શંકરસિંહ વાઘેલા. અને શંકરસિંહ વાઘેલા પણ આરએસએસ સાથે જોડાયેલા. આરએસએસમાં જ્યારે હતા ત્યારે એવું કહેવાય છે કે પ્રવીણ તોગડિયા એ અત્યારે કંઈ બહુ દેખાતા નથી, પણ એ એમના પ્રશિક્ષક હતા શંકરસિંહના. અને શંકરસિંહ ત્યારે કેતુભાઈને 2 જણા સ્કૂટર પર ફરતા હતા અને ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય હતું અમદાવાદમાં.
એની અંદર એક સામાન્ય ખોલીની અંદર બેસતા હતા અને એ સાથે રહીને આ ભાજપ ગુજરાતની અંદર ઊભું કરી તો ચિમનભાઈ શુક્લા ને એ બધા નાથાલાલ ઝઘડા એ બધા દેખાવો હતા. એ વખતે જનસંઘ એ લોકોએ પરિસ્થિતિ એ થઈ કે શંકરસિંહને પણ સીએમ બનવું હતું. 1995 જ્યારે પરિણામ આવીને ભારતીય જનતા પાર્ટીની 21 બેઠક મળી ત્યારે પણ હાઈકમાન્ડ એટલે કે ભાઈ અટલ બિહારી વાજપેયી સાહેબ, અડવાણીજી અને આ બધા કંઈક જુદું ઈચ્છતા હતા અને એમને સીએમ બનાયા કેશુભાઈ. કદાચ બની શકે એ વખતે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં મજબૂત એવા આપણા હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ઇન્ટરફિયર થયા હોય અને આ શંકરસિંહને વડાપ્રધાન બનતા રોક્યા. એ આપણે આગળ આપણા વાતમાં સમજીશું. તો કેશુભાઈની સરકાર બને છે. શંકરસિંહના ગ્રુપના પણ મંત્રીઓ લેવાય છે અને કેશુભાઈના પણ માણસોના ભાજપના ગ્રુપમાં માણસો બધા લેવાય છે, મંત્રીમંડળ બને. લોકોને એવું હતું કે આ સરકાર સરસ ચાલશે. પણ ક્યાંક ને ક્યાંક એ સરકારની અંદર કેશુભાઈ સીએમ ખરા પણ નીતિ વિષયક નિર્ણયોમાં મોટા ભાગના નિર્ણયો કેશુભાઈ નહોતા લઈ શકતા અથવા તો શંકરસિંહને પૂછવામાં નહોતું આવું. શંકરસિંહે જ્યારે આવું શંકરસિંહે એમને કોઈ નેતા સાથે વાત કરી ત્યારે એવું પણ એમને કહેવામાં આવ્યું હતું ભાઈ સરકાર આપણે બનાવીને એના મુખ્યમંત્રી આપણને ચા પીવા પણ ના બોલાવે, આ તો કેવું કહેવાય એમ, એવું અમને સાંભળવા મળ્યું છે. અને એ શંકરસિંહને ભારોભાર આઘાત લાગ્યો હતો કે સરકાર બનાવવાની અને કામોની બાબતમાં, નીતિ વિષય બાબતમાં આપણે જે કરવા માગીએ જે સરકારને કઈ રીતે થાય જ નહીં અથવા તો સરકાર આપણું સાંભળે જ નહીં, તો આ તો કેવું. અને એવું કહેવાય છે કે 3 વ્યક્તિ એવા હતા કે જે સચિવાલયમાં બેસીને વહીવટ થતો હોય કે ના થતો હોય પણ એ લોકો વહીવટ કરતા હતા. બદલીઓથી મળીને કોઈ નિર્ણયો કરવાના હોય તો કેશુભાઈ સુધી તો વાર પહોંચતી જ હતી. એમાં જે 3 વ્યક્તિ હતા એમાં વિશ્વ હિન્દુ પરિષદના એ વખતના આગેવાન, અત્યારે કંઈક કોક વાત ટીવી પર ચમકી જાય છે, પ્રવીણ તોગડિયા. ત્યારે કે એમને સીધો સંબંધ નાગપુર સાથે હતો, RSS સાથે કોન્ટેક્ટ હતો અને એ કોન્ટેક્ટથી એ આ સુપર પાવર બધું ચલાવતા હતા. બીજા છે તે હાલના પ્રધાનમંત્રી અને એ વખત ભાજપના સંગઠનના નેતા નરેન્દ્રભાઈ મોદી અને ત્રીજા હતા એ કેશુભાઈ પટેલના જમાઈ હતા. આ 3 જણા મોટા ભાગે બધા નિર્ણયો કરતા હતા. ઘણી વખત આવું થતું હોય છે પણ એ નિર્ણયોથી શંકરસિંહ વાઘેલા નારાજ હતા અને શંકરસિંહ વાઘેલાએ પછી કેશુભાઈ સામે બળવો કર્યો. જ્યારે કેશુભાઈ સીએમ હતા અને એ કેશુભાઈ ગોકુળિયા ગામ માટેના કોઈ પ્રોજેક્ટ લઈને ફોરેન ગયા અને ત્યારે શંકરસિંહ વાઘેલાએ આ બધા પોતાના ધારાસભ્યો, પોતાના ગ્રુપના 50-60 ધારાસભ્યોને ભેગા કરેલા વાસણ મહાદેવની અંદર, વાસણિયા ગામની અંદર એક ફાર્મ હાઉસમાં, ત્યારબાદ ચરાડાના ફાર્મમાં લઈ ગયા હતા અને જે ભેગા કર્યા હતા એનાથી અવાજ છે. આ તબક્કે આપણે નોંધ લઈએ કે વિપુલભાઈ ચૌધરી છે જેમની રાજકીય કારકિર્દી પૂરી કરવા માટે કેટલાક લોકો મથી રહ્યા છે અત્યારે. એ વિપુલભાઈ ચૌધરી તો કેશુભાઈ હાથે હતા વિદેશના પ્રવાસે, ત્યાંથી એમને શંકરસિંહને ટેકો આલ્યો હતો એવું નિવેદન આપ્યું હતું અને એ આવતા રહ્યા હતા. એવો માહોલ હતો એ વખતે અને કદાચ યુવાનોને બધાને ખબર ના હોય પણ ભયંકર માહોલ હતો ગુજરાતની અંદર જ્યારે શંકરસિંહ આ કેશુભાઈ સામે બળવો કર્યો હતો. એનું કારણ આ જ હતું મેઇન કે પોતાના કામો ન થવા. આમાં વચ્ચે એમાં કેશુભાઈ સરકાર જે ત્યારબાદ પરિસ્થિતિ એ થઈ કે ભાઈ આ લોકોને બધાને બોલાયા હશે વોટ એવર, એની અંદર આ નરેન્દ્રભાઈ મોદી હતા, ઘણા બધા નેતાઓ હતા અને બોલાયા તો એમને લાગ્યું કે અહીંયા આગળ આપણું સંખ્યાબળ ખૂટી રહ્યું. અને તારે આ થયા બાદ જે ખજુરાહો, આ લોકોને લઈ તો જવા પડે ધારાસભ્યોને, એટલે બધા ધારાસભ્યોને અહીંથી ખજુરાહો લઈ ગયા શંકરસિંહ વાઘેલા. રણવે પર એવું કહેવામાં આવે છે કે ચાર્ટર પ્લેજ તૈયાર હતું અને એવું પણ જાણવા મળે છે કે શંકરસિંહ વાઘેલાએ પોતાની શક્તિથી, શંકરસિંહ વાઘેલા એકલા હતા કે સરકાર એમની સામે હતી અને શંકરસિંહ વાઘેલા માટે એવું કહેવાય કે કોઈ એક નેતાને આખું ગુજરાત બાપુ કે સામાન્ય શંકરસિંહની ઓળખાણ જ બાપુ. અને એમની સરકાર પણ એમને થોડો સમય બનાવેલી, એક ટનાટન નામથી ચાલે સરકાર.
પણ રાજકીય મહિષાઓ ક્યાં અધૂરી રહેશે, કેવી રીતે અધૂરી છે, આમાં સમજવાની એક વાત આપણે કરવાની, જે અપેક્ષાઓની વાત કરીએ તો તમે વિચાર કરો કે આખું નાનું શંકરસિંહ વાઘેલાનું નામ દો તો કદાચ કોઈ બધા ઓળખે, તેમને ના ઓળખે એવું બને નહીં એ નામથી, પણ બાપુ કહો એટલે શંકરસિંહ વાઘેલાનો ચહેરો સામે આવી જાય. એવી શંકરસિંહ વાઘેલાની લોકપ્રિયતા ગુજરાતની અંદર હતી. આ સરકાર તોડી એટલે એ વખતે એમના ધારાસભ્યોને જે લઈ ગયા, એમના ગુટના ધારાસભ્યોને ખજુરાહો, અને ગુજરાતના એરપોર્ટ પર ચાર્ટર પ્લેન તૈયાર હતું. આ સરકારને ખબર નહોતી પડી કે ચાર્ટર પ્લેન બાપુએ તૈયાર રાખી અને ક્યાં લઈ જવા એ પ્રશ્ન હતો. સરકારે જાણી જોઈને એમાં પછી 2 વ્હીલમાં હવા નીકળી ગયેલી. તો એવું કે શંકરસિંહે આક્ષેપ કરેલો કે ભાઈ આ હવા ગુજરાત સરકારે કાઢી નાખી, અને એ વખતે ગુજરાત સરકારની હવા શંકરસિંહે કાઢી નાખેલી. હકીકતમાં એવું. અને શંકરસિંહે પોતાનું ચાર્ટર પ્લેન લઈને રાતના સમયે ખજુરાહો લેન્ડિંગ કરી હતી. એ વ્હીલમાં હવા પુરાઈને એ કંઈ કરીને વ્હીલ બદલીને કે તારે લાયક ન કંઈ તો ફાણસના નાગરિક ઉડ્ડયન મંત્રી એ વખતે સરકાર ત્યાં જે કંઈ હોય પણ એ કહીને ત્યાં આગળ છે તે ફાણસનું અજવાળું કરાયું હતું એવું કહેવામાં આવે છે. અને ત્યારબાદ ત્યાં આગળ મધ્યપ્રદેશની અંદર મુખ્યમંત્રી વખતે દિગ્વિજયસિંહ હતા. ત્યાં સરકાર કોંગ્રેસની, અને દિગ્વિજયસિંહ સાથે શંકરસિંહના ગરોબો. અરે ભાજપ તૂટવાની હોય તો પછી કોંગ્રેસ તો મદદ કરે જ ને, જેવી રીતે અત્યારે આવાગમન ચાલે છે એમ કે ભલે ગમે તેવો હોય પણ વોશિંગ મશીનમાં જાય એટલે ક્લિયર થઈ જાય, એવી પરિસ્થિતિ એ વખતે પણ હોય. શંકરસિંહ ગયા એટલે અમને મદદ કરી. અને એ વખતે ખજુરાહોમાં અત્યારે કદાચ એવું કહેવાય કે હોટલોનું ભાડું 10,000 ને 15,000 ને 50,000 ને લાખ રૂપિયા હોય દિવસથી, પણ એ વખત 2,000-2,500 રૂપિયા ભાડું હશે આ બધાને રાખવાનું. અને બધાને મીડિયાથી, ફોનથી, ટીવીથી બહુ દૂર રખાયેલા ધારાસભ્યો. સાહેબ ઘણા ધારાસભ્યો ફૂલ રેકેટ જોવા મળ્યા હતા. એ વખત બેડમિન્ટન રમતા જોવા મળ્યા હતા, આનંદ કરતા ગીતો ગાતા જોવા મળ્યા હતા, સ્વિમિંગ પુલમાં તરતા જોવા મળ્યા હતા. એટલે ફૂલ્લી આનંદમાં હતા ધારાસભ્યો. અને એ વખતે ભૈરવસિંહ શેખાવત, જે સ્વર્ગીય રાષ્ટ્રીય મંત્રી ભારતીય જનતા પાર્ટીના, અને રાજસ્થાનના એક વખત મુખ્યમંત્રી થયેલા, એને પછી ઉમા ભારતીજી, જે વખતે બહુ મોટું નામ હતું, એ બધા એમને મનાવવા ગયા, પણ આ લોકોએ કંઈ ના જ પાડી દીધી ને ભાઈ અમે તો કોઈ પણ કાલે સમાધાન કરવા માગતા નથી એવું જણાવી દીધું. સન્માનીય નેતા ભારતીય જનતા પાર્ટીના વાજપેયીજી આમાં પડ્યા, અને વાજપેયીજીએ કેશુભાઈ અને શંકરસિંહ વચ્ચે સમાધાન કરાવ્યું. અને એમને જે કંઈ સમજાય છે, વાજપેયીજીને તો લગભગ બધા માનતા હતા. જેવું કહેવાય છે કે વાજપેયીજી તો આજે પણ ઘણા બધા વાજપેયીજીને માને છે. આદર્શ નેતા એક છાપ એમનામાં હતી, વાજપેયીજીમાં સ્વર્ગીય. અને એમનું શંકરસિંહ માની ગયા. પણ એ વખતે જે ફોર્મ્યુલા નક્કી થઈ એની અંદર પણ એક પાછી નવી ફોર્મ્યુલા નક્કી થઈ કે નવા સીએમ હવે કેશુભાઈ પણ નહીં અને શંકરસિંહ પણ નહીં. સુરેશ મહેતા કચ્છના, જે એ પણ બહુ મોટા નેતા હતા અને સેકન્ડ કેડરમાં આવે કેશુભાઈને આ બધા, પછી એમને ગુજરાતના સીએમ બનાવ્યા. ત્યાં 6 કંઈક મંત્રીઓ શંકરસિંહ વાઘેલાના પણ લેવામાં આવ્યા, એમના ગ્રુપના માણસોને, અને બીજા બધા કેશુભાઈના જે કંઈ સેટ કરીને લીધા હશે. અને એ સરકાર ચાલી થોડો સમય પછી પરિસ્થિતિ એ ઊભી થઈ કે ભાઈ આ લોકો સાથે પણ હવે મૂળ તો પાછું અંદર તો પેલું જ આવવાનું છે ને, ભાજપ જ ને. એટલે ત્યાં પણ શંકરસિંહના અસંતોષ ઊભો થયો. હવે બાપુ છે યાર, અસંતોષ ઊભો થાય ને મહત્વાકાંક્ષાઓ હોય, અપેક્ષાઓ હોય, કામ મુજબ એ મુજબ ના થતા હોય. પછી બાપુએ છેડો જ ફાડી નાખ્યો ભારતીય જનતા. ભલે 1996ની અંદર ક્યાં આગળ અહીંયા આગળ નોંધનીય બનાવ બને, અટલ બિહારી વાજપેયીજીનું સન્માન માટે નવરંગપુરા અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમમાં એક કાર્યક્રમ યોજાયો. અને એમાં આ જે ખજુરાહો કાંડ થયું પછી ભાજપમાં 3 ભાગ પડ્યા. એટલે કેશુભાઈ સાથે રહ્યા એ હજુરિયા, શંકરસિંહ સાથે ખજુરાહો ગયા એ ખજુરિયા, અને સંગઠનનું કામ કરીને કોઈ અપેક્ષા વગર બેહી રહ્યા અત્યારે ઘણા બધા છે મજૂરિયા. એમનું નામ મજૂરિયા પડે. ખજુરિયા, હજુરિયા અને મજૂરિયા, આ નામ એ વખતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઓળખાતા હતા એની ગ્રુપમાં. એ એક મજાકનો વિષય છે, પણ અત્યારે લગીને બધું ચાલે જ છે. આ કજિરિયા મુજીરિયા વજીરિયા અત્યારે કંઈક નવા હોય. ત્યારે સરદાર પટેલ સ્ટેડિયમમાં જે વાજપેયીજીના સન્માન સમારંભનો કાર્યક્રમ હતો, એમાં હજુરિયા અને કજુરિયા લડ્યા. આ કેડરવિદ પાર્ટી અત્યારે જે વાતો કરે છે, મારામારી થઈ, હાથો હાથની મારામારી થઈ. અને એમાં સૌથી ગંભીર બનાવ, સાહેબ ગુજરાતની અંદર આ સૌથી ગંભીર બનાવ કહેવામાં આવે છે
કે વાજપેયીજી જેવાની હાજરીની અંદર એ વખતના સહકારી આગેવાન અને શંકરસિંહ વાઘેલાના નજીકના મહત્વના નેતા આત્મારામ કાતા આત્મારામભાઈ પટેલ એનું ધોતિયું ભારતીય જનતા પાર્ટીના આ કેડર બે કાર્યકરે ખેંચી કાઢ્યું અને બાંગર પેલા દત્તાત્રેય એમની પર જે હતા નેતા એમની પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ શંકરસિંહ વાઘેલાને બહુ ખટકેલી. અને આ ધોતિયા કાગમાં પણ કોનું નામ છે એ અત્યારે કંઈ આપણે લેવાની જરૂર નથી, પણ બધા જાણે જ છે કે ધોતિયું ખેંચવાવાળા અત્યારે બહુ સરસ જગ્યાએ બેઠેલા છે. એટલે એ આત્મારામ કાકાનું ધોતિયું ખેંચાયું હતું. અને આ વસ્તુથી શંકરસિંહ વાઘેલાને ગુસ્સો ભયંકર હતો, પણ છતાં પણ એમને પેલું વાજપેયીજી સાથે સમાધાન કર્યું એટલે બહુ માથાકૂટ કરી દઈ. 1996ની અંદર શંકરસિંહ વાઘેલા ગોધરા લોકસભા ભારતીય જનતા પાર્ટીમાંથી લડે. ગોધરા લોકસભા લડવા આવ્યા. એમના અંગત વિશ્વાસમાં જે માણસ હતા એમને કીધું બાપુ આપ ગોધરાથી લડો, જીતાડી લાવી. અને 1996ની અંદર અપસેટ થયો. રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસ, ચીમનભાઈની પાર્ટી આરજેડી એટલે રાષ્ટ્રીય જનતા દળ નહીં, પણ એ ગુજરાત જનતા પાર્ટી કે એવું કંઈક નામ આપ્યું હતું. અને એ પાર્ટી એનું સાયકલ નિશાન હતું ને ભાઈ કોંગ્રેસને બે એલાયન્સ કરીને ગોધરાની શાંતિભાઈ પટેલ ચૂંટણી લડતા હતા, જનતા દળના પૂર્વ સાંસદ. એમને શંકરસિંહ વાઘેલાના આ બેઠક પરથી હરાયા હતા 3200-3300 મતથી. પણ એમાં અમને ચોક્કસ એવું યાદ છે કે આખી ભારતીય જનતા પાર્ટીની સંતોની કી એ શંકરસિંહને હરાવવા, જે અત્યારે હિન્દુની વાતો કરે છે એ બધા સંતો એ વખતે શંકરસિંહને એટલે ભાજપના ઉમેદવારને હરાવવા મેદાને પડેલા એમને હરાયા હતા. એટલે એ વખતે પછી ત્યારબાદ શંકરસિંહ વાઘેલા હારી ગયા ત્યાં. અને શંકરસિંહ વાઘેલા સામે પાર્ટી વિરોધી કાર્યક્રમ પ્રવૃત્તિ કરે છે એમ કરીને એમને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવે. અને પછી એમને એક નવો પક્ષ બનાવ્યો, આરજેપી, રાષ્ટ્રીય જનતા પાર્ટી ગુજરાતની અંદર. એમનું ડુગલ નિશાન હતી. અને કોંગ્રેસના ટીકાથી એમને સરકાર બનાવી ગુજરાતની. કોંગ્રેસ એમને ટેકો. અને તો કોંગ્રેસ ઈચ્છી જ રહી હોય કે હાથ ઉઠતા ભલે. એ વખતે શંકરસિંહ સીએમ બન્યા ગુજરાતના. એમાંય પાછા કોંગ્રેસના કેટલાક જે સંગઠનના મહત્વના નેતાઓ હતા એમનો વિરોધ હતો. આ સરકાર દિલ્હીની ઈચ્છાથી બની હતી. ગુજરાતમાં એ વખતે સીડી પટેલના બધા નેતાઓએ વિરોધ કર્યો હતો. શંકરસિંહ વાઘેલાની સરકાર કહેવાય છે કે ટણાટન સરકાર. એ બાપુ જાહેરમાં કહેતા હતા કે આપણી સરકાર ટણાટન. આજે પણ ઘણા વિડીયોની અંદર એ કહે છે. અને એ વખતે ઘણા નિર્ણયો પણ એવા લેવાયા હતા. 1 વર્ષની અંદર આ બધું ફીનડું વળી ગયું. અને શંકરસિંહ વાઘેલા વિરુદ્ધ જેના ટેકાથી 1 વર્ષ સરકાર ચાલતી હતી એ જ કોંગ્રેસ, એ વખતે અહેમદ પટેલ અને સીડી પટેલ વચ્ચે મતભેદ પણ થયા હતા. અહેમદ પટેલ સરકાર ચલાવવા માટે કહેતા હતા. ભલે આજે કોઈ અહેમદભાઈનું બહાનું કાઢીને શંકરસિંહ ગ્રુપ એમ કહેતું હોય કે અમે અહેમદભાઈના કારણે કોંગ્રેસ તોડી હતી, પણ એ વખતે અહેમદભાઈ પટેલ જ શંકરસિંહને સીએમ ચાલુ રાખવા માંગતા હતા. પણ સીડી પટેલ એવો પણ શબ્દો છે કે જેનો કોઈ જગ્યાએ ઉપયોગ નથી થયો. પણ સીડી પટેલે એવું કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ ચલાવવાની એ મારે જોવાનું, અહીંનો નેતા હું છું, પ્રદેશની નેતાગીરી આ બાબતે ઇન્ટરફિયર થવાનું નહીં. એટલી હદે સીડી પટેલ નારાજ હતા. છતાં પણ થોડું ચાલીને પછી વર્ષ જેવું થયું એટલે લાંબુ લિસ્ટ શંકરસિંહ સરકારનું ભ્રષ્ટાચારનું લાંબુ મોટું લિસ્ટ લઈ અને કોંગ્રેસનું જે સ્થાનિક નેતૃત્વ છે ગુજરાતનું એ રાજ્યપાલને મળ્યું. ભાઈ આટલો બધો ભ્રષ્ટાચાર. પછી પાછું અમદાવાદમાં કાંકરિયા ફૂટબોલ સ્ટેડિયમની અંદર ગીતે બોલાયું અને શંકરસિંહ વાઘેલા જે બોલ્યા સરકાર જાય તો જૂતે માર્યા. અને બીજે દાડે सीताराम केसरी बोलिया कि शंकरसिंह वाघेला हो या वाघेला हो उसको जाना पड़ेगा. ये वखते प्रमुख ए था सीताराम केसरी की टक्कर थी कोंग्रेसना. અને પછી આ લોકોને બધું થયું છતાં પણ સરકાર તૂટી નથી. અને એ વખતે શંકરસિંહ વાઘેલા બુદ્ધિશાળી મારા, એટલે એમને કોઈ રાજકીય પરિવેશમાંથી આવતા માણસને સીએમ તરીકે ના બેહાડ્યો. ઘણા બધાના લિસ્ટમાં નામ હતા એ વખતે. એ ધારો તો સીકે રાહુલજીને પણ સીએમ બનાવી શકો. લોકસત્તામાં એ વખતના એક ફોટો હતો, વચ્ચેની ખુરશી પર કોણ બેસશે, આજુબાજુ ધારાસભ્ય બેઠેલા, એક ખુરશી વચ્ચેની ખાલી હતી. ત્યારે એવું પણ પ્રશ્નાર્થ ચિહ્નમાં ગોધરાના અત્યારના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એ વખતે પણ એ ધારાસભ્ય હતા.
એમનું નામ હતું ભાઈ સિક્કેરાવજી વેસ છે. એટલે એવા કોઈને ના બનાયા. અને શંકરસિંહ વાઘેલાએ એમના નજીકના દિલીપભાઈ પરીખ જે ઉદ્યોગપતિ હતા એમને બેસાડી દીધા. તઈ પાછી રાજકીયમાં ઈચ્છાઓ જ હતી બાપુની. દિલીપ પરીખ હું કહે એમ કરશે, પોતે ઉપરવટ જઈને કરે. અને એ વખતે સિસ્ટમ એવી હતી, જવાહરલાલ નહેરુ જ્યારે વડાપ્રધાન હતા ને એ બહાર જતા હતા ત્યારે મહિના 15 દાડા સુધી બહાર જાય તો એ બધો હવાલો સહી કરવાનો, બદલી કરવાનો બધો જ હવાલો એ સરદાર પટેલ સાહેબને વડાપ્રધાન બનાવીને જ જતા હતા કે આજ વડાપ્રધાન હું ના આવું ત્યાં સુધી. આ કેશુભાઈ અશોક ભટ્ટને બનાવી ગયા હતા. પણ એ વખતે આ બધો લોચો પડે ને ત્યારનું કોઈ સીએમનો હવાલો કોઈને આલીને જતું નથી. અત્યારના વડાપ્રધાન સીધું ફોરેન જાય ત્યારે એમનો હવાલો કોઈના હું જ વડાપ્રધાન ત્યાંથી વહીવટ કરી બીજા કોઈને હાલતું નથી. ત્યારથી આ નવી કથા પડી છે ગુજરાતની અંદર, આ ઘટના બની ત્યાં સમજવા. એટલે શંકરસિંહ દિલીપભાઈને બેહાડ્યા અને પછી પાછું 6-8 મહિના વર્ષ ચાલીને દિલીપભાઈ આથી દિલીપભાઈ પરીખને સીએમને ખબર નથી અને આખું મંત્રીમંડળ કેવડિયા કોલોની ત્યાં સરકારની એક મિટિંગ ભરી, ક્યાં ભરી સરકારની મિટિંગ, અને દિલીપ પરીખને ખબર નથી. શંકરસિંહ વાઘેલાએ ત્યાં આગળ કીધું કે આપણે રાજીનામું આલી દેવા અને આપણે ચૂંટણીમાં આપવાની. બાપુને એવું હતું કે આપણી ટનાટન સરકાર, લોકો તો સાહેબ આપણી જોડે કહેશે અને આપણે બહુમતી જીતીશું, થોડા કોંગ્રેસવાળા જીતશે, ટેકવાલ તેલ ફરી ચાલશું. અને એ લગભગ 1998 કે એની અંદર ચૂંટણી થઈ. ગણી 4 જીત્યા શંકરસિંહના માણસો ગુજરાતની અંદર. બે તો મને 3 તો લગભગ યાદ છે. પાદરાની અંદર ભાઈ જીતસિંહ પરમાર, બાલાસિનોરની અંદર માનસિંહ ચૌહાણ ને એક અત્યારના વર્તમાન મંત્રી ભાજપ સરકારમાં રાઘવજી પટેલ, એ બધા જીત્યા હતા. ચોથા લગભગ મને યાદ નથી અત્યારે, પણ 3 ઘરે જીત્યા હતા. એટલે 4 જણા કુલ જીત્યા હતા. અને એ વખતે ફરી પાછા કેશુભાઈ બન્યા. હવે શંકરસિંહનું પૂરું થઈ ગયું એટલે શંકરસિંહ પાછા કોંગ્રેસમાં આવતા રહ્યા. શંકરસિંહને કોંગ્રેસ પાર્ટીએ પ્રમુખ બનાવ્યા, ધારાસભ્ય બન્યા, પાર્ટીના પ્રમુખ બન્યા, સંસદ બન્યા, કેન્દ્રમાં 2 વખત મંત્રી બનાવ્યા, હારી ગયા ગોધરાથી પ્રભાતસિંહ અમે આઈટીડીસીના ચેરમેન બનાવ્યા, બહુ મોટી જવાબદારી આપી. વાત પેલી મારું કોઈ સાંભળતું નથી, મને ફ્રીડમ આપો. એમાં 2017ની અંદર શંકરસિંહે બધા હાથે રાજ્યસભાના ઇલેક્શનમાં ફક્ત અહેમદ પટેલને હરાવવા, એ રાજકીય મહત્વ સંતોષવા માટે કોંગ્રેસ પોતાના 44 ધારાસભ્યો લઈને બેંગ્લોર રિસોર્ટમાં જતા રહ્યા હતા. સરકાર કોંગ્રેસની હતી, લઈ જતા રહેલા 2017માં. અને એ જ વખતે આ શંકરસિંહે કોંગ્રેસ પાર્ટીની અંદરથી પાછું ફરી ભાજપ તોડી, રાજપાઈ બંધ કરી અને પાછી કોંગ્રેસે તોડી. એટલે શંકરસિંહનું કોઈ જગ્યાએ કોઈ સાંભળતું નહોતું એવું કહેવાય, એમ આપણે સમજી લઈએ. એટલે એ મહેશ શાહો જે બાપુની જે સંતોષ નહીં એટલે એમને કદાચ કોંગ્રેસ છોડી હોય. અને બાપુએ વખત કહ્યું કે હું ભાજપમાં કદી જાઉં નહીં. એટલે બજડિયાવાળાને એવું લાગતું બાપુ રાજીનામું નહીં આપે, પણ બાપુએ પછી ભાજપમાં તો ગયા નહીં. એમના દીકરાને થોડોક સેટ કરવા પ્રયત્ન કર્યો, પણ એ ભય ના ત્યાં કમલમમાં ટિકિટ આલવા આખી રાત અમિત શાહ એમને બહાર રાખ્યા હતા અને છેલ્લે ટિકિટ નથી આલી. બાપુ ભાજપ કોંગ્રેસ છોડ્યા પછી એમના દીકરા બહારને કોંગ્રેસે બહારથી ટિકિટ આપી હતી અને ત્યારે તે હારી ગયા. આ વસ્તુ યાદ રાખવા જેવી 4 તારીખે. અને છતાં બાપુ આજે પણ ભાજપમાં નથી ગયા. પણ રાજપૂત આંદોલન જે થયું લોકસભાની ચૂંટણી વખતે અને જે પેલા ભાઈ પુરુષોત્તમ રૂપાલા બોલ્યા હતા પછી એની વખતે બાપુની ભૂમિકા બધાને યાદ છે શું હતી, એ કોને એમને મદદ કરી હતી, એ બધું. પણ બધું મળીને આ થયું. પછી કેશુભાઈ ફરી જ્યારે સીએમ બન્યા ત્યારે પછી પરિસ્થિતિ તો પેલી જ હતી. આ વખતે 2002 જે ધરતીકંપ આવ્યો ગુજરાતની અંદર અને બધા બનાવો એવા બન્યા, કેટલાક લોકો એમાં ટાપીને બેરેલા કેશુભાઈને કઈથી પૂરા કરાય, કેશુભાઈનું પોલિટિક્સ કેવી રીતે પૂરા કરાય. અને એ વખતે કંઈક વિધાનસભાના પેલું ચૂંટણી થઈ, દુષ્કાળ પડ્યો અને ધરતીકંપ થયો, એમાં હજારો લોકો મરી ગયા. ખરેખર એ વખતે એવું કહેવાય છે કે કેશુભાઈ પટેલ જે ભૂકંપ આવ્યો એમાં હજારો લોકો મરી ગયા. આખો ગુજરાતની અંદર, અમદાવાદ ને કચ્છની અંદર ને સૌરાષ્ટ્રની અંદર ભયંકર નુકસાન થયેલું. ત્યારે પાછું ઉત્કૃષ્ટ કામ કરેલી આવી કુદરતી આપત્તિ સામે પણ એવું કહેવાય છે કેશુભાઈ અદ્ભુત કામ કરેલું અને કેશુભાઈને એવોર્ડ પણ મળેલો. પણ એ વખતે કેશુભાઈ બચારા એવોર્ડ મળ્યો ત્યારે એમને મળ્યો ખરો મુખ્યમંત્રી, લેવા ગયા હતા તો મુક્તિ એવાય નહોતા, લેવા ના જઈ શકે. એ વખતે નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના સીએમ હતા. કેશુભાઈને જે ભારતીય જનતા પાર્ટી ગુજરાત માટે પહેલાંય કહેવાતું હતું ને આજે કહેવાતું હતું, ભાજપ માટે ગુજરાત
એસિડ ટેસ્ટ રાજ્ય, લિટમસ ટેસ્ટ ગુજરાતની અંદર બધા પ્રયત્નો થાય અને એનાથી આપણે આ દિલ્હી જવાની જે વૈતરણી છે આપણાથી પાર કરી શકાય. એટલે એ વખતે પાછા એ નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતમાં આવવાની સંજય જોશી બેના ઝઘડાની અંદર આ પ્રશ્ન થયેલો. એ વખતે મોદી સાહેબ દિલ્હી કોના બંગલે રહેતા હતા એ પણ બધાને કદાચ આઈડિયા હશે. અને ત્યાંથી કેશુભાઈની સરકાર પાડવા માટેના પ્રયત્નો થયા અથવા કેશુભાઈની સામે પ્રયત્નો થયા. કેશુભાઈને કેમ કરીને હટાવાય અને એ પ્રયત્નમાં બધા સફળ થઈ ગયા અને કેશુભાઈને હટાવી દીધા. નરેન્દ્રભાઈ મોદી રાજકારણમાં આવું બધું ચાલતું હોય. મેં અપેક્ષાઓ આજનો વિડીયોનો મુદ્દો જે છે કે અપેક્ષાઓ રાજકીય મોટા નેતાને મોટી અપેક્ષાઓ હોય, સામાન્ય માણસને ગ્રામ પંચાયત સભ્ય કે સરપંચ બનવાની અપેક્ષા હોય. આ બધા કામો જેને આટલો બધો વિરોધ જેને હવે તો કોઈ સરપંચ બનવા રાજી નથી, કારણ કે બધા ઘણી બધી પ્રશ્નો ઊભા થાય છે અંદર. એટલે એ જે ત્યારબાદ મુખ્યમંત્રી બન્યા અને પછી વડાપ્રધાન બન્યા એમને તઈ પુરોગામી તરીકે આનંદીબેનને બેસાડ્યા, નીતિનભાઈને બેસાડવા એવું લાગતું હતું તારે ભાઈ વિજયભાઈને બેહાડ્યા, પછી પાછા નીતિનભાઈને બેહાડવાના એવું લાગતું હતું તારે ભૂપેન્દ્રભાઈને લઈ આવ્યા. અને હવે પાછું 12 મંત્રીઓ જે બદલવાના છે એમાંય અપેક્ષાઓ તો હશે જ, કારણ કે અત્યારે ઘણા લોકો ધારાસભ્ય બન્યા હોય ઘણા વર્ષથી ચૂંટણી લડતા હોય, ઘણા વર્ષથી સંગઠનમાં હોય, એટલે કોઈ બોર્ડ નિગમમાં ચેરમેન બનવું કે કોઈ જગ્યાએ મંત્રી બનવું કે મહત્વના હોદ્દા લેવા, આવી અપેક્ષાઓ પોલિટિક્સમાં હોય. સામાન્ય વ્યક્તિ જે રાજકારણમાં હોય વર્ષોથી કામ કરતો હોય તેની ઈચ્છા હોવાની જ છે, કોઈ સવાલ જ નહીં. અને સત્તામાં બેસ્ટ, અરે સત્તા જે આ ભાઈ AK પટેલ, આત્મારામ પટેલ સોરી, એમની પર જે ધોતિયું ખેંચાયું એ કે દેશના લોકો માટે નથી ખેંચાય. આપણે હમણાં થોડા સમય પહેલા એક સહકારની ચૂંટણીમાં એક ભાઈને ઝાપોટ મારતા દેખાયા, એ કે ખેડૂતો માટે નથી મારી. આ તમે સમજી લો કે ખેડૂતોના હિત માટે નથી મારી. હું આવીશ તો હું દૂધનો ભાવ 80 રૂપિયા કે 90 રૂપિયા લીટર અપાય છે એના માટે નથી મારી. આ બધા તોફાનો જે કરતા હોય નેતાઓ કે આ બધું જે ખેંચમ તાણ કરતી હોય, ધારાસભ્યો મારી બાજુ લઈ લો, મારા ધારાસભ્યો કોંગ્રેસમાં જતા રહે, કોંગ્રેસના હું લઈ લઉં, એ કે લોકોના ભલા માટે થતું હોય એવું બધું સમજી લેવાની જરૂર નથી. સત્તા ટકાઈ રાખવા હતા ને એમાંથી જે બધું દૂધ વલોવાય, દહીં વલોવાય ને એમાંથી છાશ ઉપર જે બધા દહીં ઉપર માખણના પોદા આવે અને એને તમે પછી પ્રોસેસિંગ કરે એટલે એમાંથી જે 600-700-800 રૂપિયા કિલો તમારું 60 રૂપિયાનું દૂધ 600-700 રૂપિયા જાય ઘી બને, એમાં રસ હોય આ બધા પોલિટિકલ લોકો. ગમે તે પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, અપેક્ષા છેલ્લે આ જ હોય, સત્તા મેળવીને મારું ગમતું હું કરું. એનું કારણ તમે ગઈકાલે 2 દિવસથી જોવો છો નેપાળની અંદર, અને આ ગઈકાલથી પાછું ફ્રાન્સમાં સડી દીશે. એટલે એવી તમે અપેક્ષાઓ સંતોષવામાં ક્યાંક લોકોને ના ભૂલી જતા, એ જ વાત છે.